હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। જો તમે પણ એક જ સરખા આલુ સ્ટફ પરાઠા ખાતા હોય તો આ વિડીયો જોઈ પાલકના આલુવાળા સ્ટફ પરાઠા ઘરે જરૂરથી ટ્રાય કરજો। 3 વ્યક્તિઓને આ પરોઠા કમ્પ્લીટલી સર્વ થાય તે માટે 250 ગ્રામ જેટલી પાલક લઈ તેના દાંડલા તોડી વોશ કરી અને ઝીણી સમારી લીધેલી। ત્યારબાદ થોડું પાણી ઉમેરી મિક્સર જારમાં એડ કરી અને પ્યોરી બનાવી સાઈડમાં રાખી લઈશું। હવે અહીંયા લોટ બાંધવા માટે 2 બાઉલ જેટલો લોટ લઈ તેમાં થોડું એવું મીઠું અને પાલકની પ્યોરી ઉમેરી દઈશું। થોડું એવું તેલનું મોણ ઉમેરી સારી રીતે લોટ બાંધી લઈશું। આ લોટ આપણે પરાઠાનો રેગ્યુલર લોટ હોય તેવો જ બાંધવાનો છે। થોડું થોડું કરી પાણી ઉમેરી સોફ્ટ એવો લોટ બાંધી અને તેલથી મસળીને સાઈડમાં રાખી દઈશું। આ લોટને 15થી 20 મિનિટ કૂણપ આવતા થશે ત્યાં સુધીમાં આપણે બટેટાને બાફવા માટે મૂકી દઈશું। બટેટા બફાઈ ગયા છે તો તેને સારી રીતે સ્મેશ કરી લીધેલા। ત્યારબાદ 1 ચમચી જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ, 2 મોટી ડુંગળી ઝીણી સમારીને, 2 થી 3 મોટી ચમચી જેટલી કોથમીર ઝીણી સમારીને, રૂટીન મસાલાઓમાં મીઠું, હળદર પાવડર, ધાણાજીરું પાવડર, ચટણી પાવડર અને ગરમ મસાલો લેશું। અડધું લીંબુ અને થોડી એવી ખાંડ ઉમેરી આ બધા મસાલાને અહીંયા મિક્સ કરી દઈશું। અહીંયા જો તમને ખટાશમાં લીંબુની જગ્યાએ આમચૂર પાવડર ઉમેરવો હોય તો તે પણ એડ કરી શકાય। હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। આ માવાને વધારે કડક નથી રાખવાનો જેથી કરીને આપણા પરોઠા આરામથી સ્ટફ થઈ જાય। લોટને સારી રીતે કૂણપ આવી ગઈ છે તો રેગ્યુલર પરોઠા કરતાં ડબલ સાઇઝનો લુવો લેશું અને મોટી ગોળ રોટલી વણી લેશું। વધારે જાડી પણ નહીં એવી આછી રોટલી અહીંયા તૈયાર છે। હવે માવાને આવી રીતના સ્પ્રેડ કરી અને કોર્નર્સ ઉપર તેલ લગાડી દઈશું। ટ્રાયેંગલ શેપના પણ તમે વણી શકો છો, મેં અહીંયા ટ્રાયેંગલ જ રાખું છું। આવી રીતના ફોલ્ડ કરી અને હળવા હાથે તેને વણી લેવાનું છે। પરોઠું વણાઈ જાય ત્યાં સુધીમાં મેં અહીંયા લોઢીને ગરમ થવા રાખી દીધેલી। હવે હું બટરનો ઉપયોગ કરું છું, તમે ચોળવવા માટે તેલનો ઉપયોગ પણ કરી શકો છો। આવી રીતે બધી બાજુ એક સિંગલ સાઈડ બટર લગાડી સાઈડને ચેન્જ કરી લેશું। આ પરોઠું અમારા ઘરે દહીં અને કેચઅપ સાથે સર્વ કરવામાં આવે છે। હવે બંને બાજુ આપણું પરોઠું સારી રીતે કૂક થઈ ગયું છે। આવી જ રીતે હું 1 બાય 1 બધા પરોઠા બનાવીને રેડી કરી લઈશ। ખોલશો ત્યારે તમને ખબર પડશે કે અંદરથી સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી એવું આપણું પરાઠું રેડી છે। આવી નવી નવી રેસિપીના વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન પ્રેસ કરવાનું નહીં ચૂકતા। થેન્ક યુ।